નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5ની વાત કરીશું. આજનો પ્રશ્ન છે, ઘર્ષણ એટલે શું? સ્થિત ઘર્ષણ બળની સમજૂતી આપો. અગાઉ મિત્રો આપણે જુદા જુદા પ્રકારના બળોની વાત કરી. ત્યારે વાત થઈ હતી કે જ્યારે ઘન પદાર્થ કોઈ સપાટી પર ગતિ કરતો હોય છે ત્યારે બે સંપર્કમાં રહેલી સપાટી વચ્ચે એક પ્રકારનું અવરોધક બળ સર્જાય છે અને જે બળ ગતિનો વિરોધ કરે છે. તો આ જે બળ છે એ ઘર્ષણ બળ છે. પણ એને આપણે અહીંયા વ્યાખ્યાના સંદર્ભમાં કહેવું હોય તો કેવી રીતે કહી શકાય? તો આની વ્યાખ્યા આપણે આ રીતે આપીશું. જ્યારે કે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે. સાપેક્ષ ગતિ કરે એનો મતલબ તમારે આ રીતે સમજવાનો છે કે આ એક પદાર્થ છે, કોઈ સપાટી ઉપર પડેલો છે અને આની ગતિ થશે તો આ જે સપાટી છે અહીંયા, આ સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવશે. એટલે ઉપરનો પદાર્થ ખસશે. ખસવાના કારણે શું થશે? તો કે આમની વચ્ચેના જે અણુઓનું જે જોડાણ હતું એ બદલાશે એટલે સાપેક્ષ ગતિ ઉદ્ભવી કહેવાય. તો જ્યારે સાપેક્ષ ગતિ કરે છે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે. મંદ પડવું એટલે અહીંયા મિત્રો સમજો કે ધીમી પડે છે, તેને ઘર્ષણ કહે છે. અને આ ઘર્ષણ જે છે એ કેવી રીતે લાગે છે એની થોડીક અહીંયા સમજ મેળવીએ. તો એક આકૃતિ અહીંયા તમે બરાબર ધ્યાનથી જોજો. આ જે આકૃતિ આપેલી છે આ આકૃતિની અંદર કેટલા પ્રકારના ફોર્સીસ લાગે છે. તો પહેલું ફોર્સ લાગે છે પદાર્થનું વજન બળ mg, જેને w તરીકે બતાવેલું છે, જે અધો દિશામાં છે. આનો જવાબ થશે m × g જેટલું. બીજા બળની વાત કરીએ તો જે સપાટી છે, આ જે સપાટી એ સપાટી પદાર્થ ઉપરની દિશામાં જે બળ લગાડે છે જેને લંબ બળ અથવા નોર્મલ ફોર્સ n કહે છે અને આપણે લંબ બળ તરીકે ઓળખીએ છીએ. અને હવે આ પદાર્થ પર આ દિશાની અંદર ધક્કો મારવામાં આવે તો ફોર્સ F લાગે છે. તો આ ફોર્સ F એ પદાર્થની કાં તો ગતિ ઉત્પન્ન કરશે, પદાર્થ સ્થિર છે તો એની ગતિ ઉત્પન્ન કરશે, અથવા ગતિ કરતો હોય તો એની ગતિમાં વધારો કે ઘટાડો કરશે. હાલ આપણે જે પરિસ્થિતિ વિચારી રહ્યા છીએ એ પરિસ્થિતિમાં પદાર્થ કેવો ધારેલો છે? સ્થિર છે. અને સ્થિર પદાર્થ ઉપર આ ફોર્સ F લગાડવામાં આવે છે તો આ Fની અસર હેઠળ પદાર્થ કાં તો ગતિ કરશે કાં તો સ્થિર રહેશે. હવે સ્થિર રહે છે એ કન્ડિશનનો વિચાર કરીએ. પહેલાં કે વિચારો કે આપણી જોડે એક ટેબલ છે, એ ટેબલને આપણે ધક્કો મારીએ છીએ. તો જ્યારે ધક્કો મારીએ છીએ ત્યારે શું થાય છે? કોઈ વખતે ટેબલ ખસે છે, કોઈ વખતે નથી ખસતું. તમે અનુભવેલું છે આ વસ્તુ કે ટેબલ કોઈ વખતે તમે જે ધક્કો લગાડો છો એનાથી ખસે છે અને કોઈ વખતે એટલા ધક્કાથી ખસતું નથી. તો સ્થિર પણ રહે અને ગતિ પણ કરે. આ બંને શબ્દો મહત્ત્વના છે. હવે અહીંયા જ્યાં સુધી પદાર્થ સ્થિર રહે છે એની જ વાત કરી રહ્યો છું. માત્ર કેવું રહે છે? તો કે સ્થિર રહે છે. આ કન્ડિશનની અંદર શું થયું હોવું જોઈએ? તો જ્યારે બળ લગાડવામાં આવે અને પદાર્થ ના ખસે તો એ શું દર્શાવે છે? બળ લગાડવામાં આવે અને ના ખસે તો શું દર્શાવે છે? કે એની ઉપરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય છે. સિગ્મા F સદિશ બરાબર 0. બળોના સંતુલનની વાત કરી ત્યારે આ બાબત આવતી હતી. મિત્રો હવે આવું ક્યારે થાય? સિગ્મા F બરાબર 0 ક્યારે મળે? તો આને તમે આ રીતે સમજો કે n બરાબર mg હોય અથવા n બરાબર w હોય તો ઉર્ધ્વ દિશાનું બળ અને અધો દિશાનું બળ બંને સરખા છે. તો પદાર્થ, આને આપણે y અક્ષ કહી દઈએ. આ રીતે અક્ષો લઈ લઈએ કે x અક્ષ છે અને આ y અક્ષ છે. તો y અક્ષના સંદર્ભમાં પદાર્થ સંતુલનમાં હોય તો શું લખાય? n અને w કેવા લખાય? n અને w સરખા. n બરાબર w ક્યારે? y દિશામાં સંતુલન હોય ત્યારે. હવે મેં કીધું કે પદાર્થ ખસતો નથી તો એનો મતલબ એવો થયો કે પદાર્થ સ્થિર છે. સ્થિર પદાર્થ હોય તો n બરાબર w પણ હોય અને બીજું F બરાબર fs પણ હોય. F આ ડાયરેક્શનમાં લાગે છે
એફએસ આ ડાયરેક્શનમાં ઉત્પન્ન થાય છે. તો આ બંને બાબતો તમારે મગજમાં ફિટ કરવાની છે કે પદાર્થ પર બળ લગાડવા છતાં જો પદાર્થ ના ખસે તો એનો મતલબ એવો થયો કે પદાર્થ પર લગાડેલું જે બળ છે, જે બળ એફ તરીકે અહીંયા બતાવેલું છે, એના જેટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં એવું કોઈ બળ ઉત્પન્ન થતું હોવું જોઈએ. તો આને આપણે આ રીતે થોડુંક સમજીએ. તો જો પદાર્થ પર એકલું જ બળ લાગતું હોય તો તે બળ ગમે તેટલું નાનું હોય તો પણ પદાર્થ એફ ભાગે એમ જેટલો પ્રવેગથી ખસતો જ હોય, પણ એવું થતું નથી. જો પદાર્થ સ્થિર જ હોય તો કહી શકાય કે પદાર્થ પર લગાડેલા બળની, આ શબ્દ તમારે લખવાનો છે, વિરુદ્ધ દિશામાં સમખીતિત દિશામાં કોઈક બળ લાગવા માંડે છે. કોઈક બળ લાગવા માંડે છે, હતું નહીં પણ લાગવાનું સ્ટાર્ટ થાય છે. અને જે લગાડેલ બળનો શું કરે છે? વિરોધ કરે છે, જેથી પદાર્થ પરનું ચોખ્ખું પરિણામી બળ શૂન્ય બને છે. એટલે સિગ્મા એફ સદિશનો જવાબ શૂન્ય ત્યારે બને છે જ્યારે એફએસ લાગવાનું સ્ટાર્ટ થાય છે. હવે ઘણાને એમ થાય કે એફએસ બળ લાગતું હતું, નહોતું લાગતું. મિત્રો, એફએસ બળ જે છે એ ઉત્પન્ન થયેલું બળ છે. જનરલી વિચારો કે બળ ના લગાડતા હોય અને એફએસ લાગતું હોત તો શું થાય? તો ટેબલ ઊંધી દિશામાં ગતિ કરે. બરાબર, આ રીતનો બ્લોક મૂકેલો છે અને આ બ્લોક ઉપર કોઈ બળ નથી લાગતો, બાહ્ય બળ આ ડાયરેક્શનમાં, તો શું થવાનું? જો એફએસ જ લાગતું હોત તો આ બ્લોકની ગતિ વિરુદ્ધ દિશામાં, આ દિશામાં થાત, પણ એવું થતું નથી. માટે એફએસ બળ જે છે એ શરૂઆતમાં લાગતું નહોતું. જ્યારે એફ બળ લગાડવાનું ચાલુ કર્યું આ ડાયરેક્શનમાં, ત્યારે એફએસ આ ડાયરેક્શનમાં લાગવાનું ચાલુ થયું. તો આ બાબત તમારે અહીંયા ધ્યાનમાં લેવાની. પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા આ બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. સ્થિત કેમ કીધું? તો સ્થિત કહેવા પાછળનું પણ કારણ તમે સમજી લો કે જે પદાર્થ છે એ ખસતો નથી એનો મતલબ કે એ જે બળ લાગે છે એ કેવું છે? કેવી પરિસ્થિતિમાં લાગી રહ્યું છે? સ્થિત પરિસ્થિતિમાં લાગેલું છે. માટે એનું નામ પાડેલું છે સ્થિત ઘર્ષણ બળ. હવે આ સ્થિત ઘર્ષણ બળ કેવું બળ છે એની થોડીક આપણે અહીંયા સમજ મેળવી લઈએ. તો સ્થિત ઘર્ષણ બળ જે છે એ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી. કેમ? તો કે જો બળ ના લગાડ્યું હોત તો લાગત? તો કે ના લાગત. એટલે આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી. પણ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે જ ઘર્ષણ બળ લાગવા માંડે છે. એટલે એનો મતલબ કે પોતાની રીતે ઉત્પન્ન થાય છે, હતું નહીં પણ. તો જેમ જેમ બાહ્ય બળ એફ વધારીએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધતું જાય છે. હવે આને આ રીતે સમજો કે આ એક બ્લોક છે, આ બ્લોક ઉપર મેં આ ડાયરેક્શનની અંદર 1 ન્યૂટનનું બળ લગાડ્યું અને પદાર્થ ખસ્યો નહીં, તો એનો મતલબ કે ઘર્ષણ બળ 1 ન્યૂટન લાગતું હશે. હવે આ જ પદાર્થ પર મેં 2 ન્યૂટનનું બળ લગાડ્યું તો ના ખસ્યો, તો એનો મતલબ કે ઘર્ષણ બળ પણ 2 ન્યૂટન લાગતું હશે. એનો મતલબ એવો થાય છે કે આ બળ એ સેલ્ફ રીતે એડજસ્ટ કરે છે, સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. બરાબર, સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ. કેમ? તો તમે જેમ બળ લગાડવાનું વધારો છો, 1 ન્યૂટન લગાડ્યું, 2 ન્યૂટન લગાડ્યું, 3 ન્યૂટન લગાડ્યું, પદાર્થ ખસતો નથી, તો એનો મતલબ કે સામે પણ જ્યારે 1 ન્યૂટન લગાડ્યું ત્યારે 1 ન્યૂટન લાગ્યું, 2 ન્યૂટન લગાડ્યું ત્યારે 2 ન્યૂટન લાગ્યું, 3 ન્યૂટન લગાડ્યું ત્યારે 3 ન્યૂટન લાગ્યું. જે ઘર્ષણ બળ બદલાતું રહે લગાડેલા બળના સંદર્ભમાં, તો એવા બળને શું કહેવાય? સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ. એડજસ્ટ કરે છે, સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ. કેમ સેલ્ફ એડજસ્ટિંગ કીધું? તો 1 ન્યૂટનની સામે 1 ન્યૂટન લાગ્યું, 2ની સામે 2 લાગ્યું, 3 લગાડ્યું તો 3 લગાડ્યું. પછી શું થાય છે? તો કોઈ એક પરિસ્થિતિ એવી આવે છે કે જ્યારે તમે લગાડેલા બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે. આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એ વધારતા જઈએ તો કોઈ એક કન્ડિશન એવી આવે છે કે હવે પદાર્થ સ્થિર રહેતો નથી અને એ જે બળ છે મેક્સિમમ ફોર્સ કે જેની અસર હેઠળ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરતો હોય, તો એ ફોર્સને આપણે મેક્સિમમ ફોર્સ એફએસ મેક્સ તરીકે સ્થિત ઘર્ષણ બળ પણ કેવું મહત્તમ સમજી લઈશું.
બરાબર. બીજી વસ્તુ, ઘર્ષણ બળ શું કરે છે? આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે ઘર્ષણ બળના સંદર્ભમાં. તો ઘર્ષણ બળ એ ગતિનો વિરોધ કરતું નથી, પરંતુ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. આ યાદ રાખજો. હવે આ પણ પ્રશ્ન મગજમાં એક કન્ફ્યુઝન ઉત્પન્ન કરે છે કે અપેક્ષિત ગતિ કોને કહેવી, ગતિ કોને કહેવી અને અપેક્ષિત ગતિ કોને કહેવી. તો અપેક્ષિત ગતિ એટલે જે દિશામાં બળ લગાડેલું હોય એ દિશામાં ગતિ થવી જોઈતી હતી, તો એને અપેક્ષિત ગતિ કહેવાય. હવે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે એ નહીં, પણ બળ લગાડવાથી કઈ દિશામાં ગતિ થવી જોઈતી હતી એના આપણે અપેક્ષિત ગતિ કહીશું. તો અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. તો આ અપેક્ષિત ગતિ જે છે એ કઈ દિશામાં હોય તો કે બળ લગાડતા હોય એ દિશામાં એની ગતિ થવી જોઈતી હતી, તો એની ગતિનો એ શું કરે છે? વિરોધ કરે છે, અને એ ગતિને એ થવા દેતો નથી. એટલે અહીંયા અપેક્ષિત ગતિ કોને કહેવી? તો ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ પર બળ લગાડતા જે ગતિ થાય તે ગતિ એ અપેક્ષિત ગતિ છે. તો આને આપણે અપેક્ષિત ગતિ તરીકે લઈશું. બરાબર. તો આટલી બાબતો તમારા આની અંદરથી ધ્યાનમાં લેવાની છે. હવે આપણે થોડીક વાત કરીએ કે સ્થિર ઘર્ષણના જે નિયમો છે એ કઈ રીતના છે. આના આધારે તમને ટૂંકા પ્રશ્નો પૂછી શકે છે. તો મહત્તમ સ્થિર ઘર્ષણ બળ એના એફએસ મેક્સ કહેવાય છે, અને આ એફએસ મેક્સ જે છે એ અમુક બાબતો પર આધાર રાખે છે. તો એ કઈ બાબતો ઉપર આધારિત છે અને કઈ બાબત પર આધાર રાખતું નથી એની ચર્ચા કરી દઈએ. તો મહત્તમ સ્થિર ઘર્ષણ બળ જે છે એ પદાર્થના લંબ બળ પર આધાર રાખે છે. પદાર્થ પર જે લંબ બળ એન લાગે છે એની સાથે એનો સમપ્રમાણતાનો સંબંધ છે. એટલે એફએસ મેક્સ ઇઝ પ્રપોર્શનલ ટુ એન. હવે આ એન એ કઈ રીતે આપણને મળે છે? તો આગળ વાત કરી કે એન એ શું આપે છે? mg આપે છે. એટલે પદાર્થના વજન સાથે એનો સંબંધ છે. કોની સાથે સંબંધ ધરાવતો નથી? આને સમજવા માટે વિચારો કે આપણી જોડે એક સપાટી છે, એની ઉપર એક ઈંટ મૂકેલી છે અને એક ઈંટ આ રીતે મૂકેલી છે ઊભી. તો એનું જે સંપર્ક ક્ષેત્રફળ છે એ ઓછું થશે, પણ એ જ ઈંટને જ્યારે તમે આડી મૂકો છો તો એનો જે સંપર્ક સપાટીવાળો જે ભાગ છે, જે નીચેની સપાટી છે એના જોડે સંપર્કમાં આવે છે, એ વધી જાય છે. હવે એમ કહેવામાં આવે છે કે આ ઈંટને જો આ રીતે રાખીને ધક્કો લગાવવામાં આવે, ફોર્સ લગાડવામાં આવે, કે આ રીતે લગાડીને આ રીતે રાખીને ફોર્સ લગાડવામાં આવે, તો આ બંને કિસ્સામાં ઉદ્ભવતું મહત્તમ સ્થિર ઘર્ષણ બળ જે છે એ સરખું મળે છે. કારણ કે આનું પણ લંબ બળ એટલું થશે, કારણ કે વજન mg થવાનું છે, આનું પણ લંબ બળ એટલું થશે, mg થવાનું છે. બંને કિસ્સામાં લંબ બળના મૂલ્યો સરખા છે. તો જો મહત્તમ સ્થિર ઘર્ષણ બળે એમ કહી શકતા હોઈએ કે લંબ બળના સમપ્રમાણમાં છે, તો ઈંટ આ રીતે રાખીને આપણે ધક્કો લગાડીએ તો પણ એટલું ઘર્ષણ બળ ઉત્પન્ન થવાનું છે, અને આ રીતે રાખીને, એટલે એનો મતલબ ઇન શોર્ટ બીજી રીતે કહેવો હોય તો શું થાય છે? તો મહત્તમ સ્થિર ઘર્ષણ બળ જે છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે એ એના માટે મહત્ત્વ ધરાવતું નથી. બીજી વસ્તુ, મહત્તમ સ્થિર ઘર્ષણ બળ એ આ જે લંબ બળ છે એના સમપ્રમાણમાં હોય તો આવું સમીકરણ બને, અને આ સમીકરણમાંથી આપણે ચલે છેની નિશાની કાઢી અચળાંક મૂકીએ તો શું બને ઇક્વેશન? તો કે ઇક્વેશન બનશે એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. અને આ જે જવાબ મળેલો છે મ્યુએસ ઇન્ટુ એન વાળો, બરાબર, આને આપણે યાદ રાખવાનો છે. અને એમાં જે આવે છે મ્યુએસ, એનું નામ પાડેલું છે, એના આપણે સ્થિર ઘર્ષણાંક તરીકે ઓળખીએ છીએ. બરાબર. એફએસ મેક્સ બરાબર મ્યુએસ ઇન્ટુ એનમાં મ્યુએસ એ સ્થિર ઘર્ષણાંક છે. તેના મૂલ્યનો આધાર સંપર્ક સપાટીના પ્રકાર, સંપર્ક સપાટીના દ્રવ્યની જાત અને તાપમાન પર છે. હવે આ પણ થોડુંક તમે સમજી લો. સંપર્ક સપાટીનો જે પ્રકાર છે, એટલે સંપર્ક સપાટી કેવી છે, ખરબચડી છે, લીસી છે, તો મ્યુએસ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે?
સપાટીના પ્રકાર, સંપર્ક સપાટીના દ્રવ્યની જાત. હવે સમજો કે એક કાચ છે અને એની ઉપર એક લાકડું મૂકેલું છે, એનો ધક્કો લગાડવામાં આવે છે, અને એ કાચની સપાટીની ઉપર માની લો કે એક રબર મૂકેલું છે, એનો ધક્કો લગાડવામાં આવે છે. તો મ્યુએસનો જવાબ બંને કિસ્સા માટે જુદો જુદો મળશે. એક જ પદાર્થ તરીકે તમે લો, બરાબર, બંનેના દળ સરખા હોય તો પણ મ્યુએસ બદલાશે. અને છેલ્લું છે તાપમાન. તાપમાન પર પણ મ્યુએસ આધાર રાખે છે. એટલે ઘણી વખતે આપણે જે સાધનો ચલાવીએ છીએ એના ટાયર વચ્ચેનું જે ઘર્ષણ છે એ ટાયર ખૂબ ગરમ થઈ જાય તો બદલાઈ જાય છે. એટલે અહીંયા તાપમાન પર પણ આધારિત છે. જે મ્યુએસનો એકમ શું છે? તો એનો એકમ પરિમાણ રહિત છે. કેમ? તો એફએસ મેક્સ એ પણ બળ છે, લંબ બળ એન પણ બળ છે. બંને બળો હોવાથી એકમ રહિત થઈ જાય છે, એટલે પરિમાણ રહિત કહી શકાય. અને એનું સૂત્ર થશે મ્યુએસ બરાબર એફએસ મેક્સ બાય એન. અને બીજી રીતે કહેવું હોય તો મ્યુએસ એ શું છે? તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક મ્યુએસ કહે છે. મ્યુએસનું મૂલ્ય વ્યવહારમાં જે મળે છે એ 0.01થી 1.5ના ગાળામાં જોવા મળે છે. અને એફએસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. આ સૂત્ર અને આ સૂત્રમાં શું ફેર છે? તો હવે સમજજો કે એફએસ મેક્સનો જવાબ કેટલો હોઈ શકે? મ્યુએસ ઇન્ટુ એન જેટલો હોઈ શકે. તો એફએસ એટલે એ તો એફએસ મેક્સ કરતાં નાનું છે. એનો મતલબ કે એફએસ એ કાં તો મ્યુએસ ઇન્ટુ એન જેટલા હોઈ શકે, કાં તો એનાથી ઓછા હોઈ શકે. બરાબર. એટલે આ સૂત્ર આપણે કોઈ એક્ઝામ્પલની અંદર યુઝ કરીએ છીએ કે ક્યાં સુધી પદાર્થની ગતિ આવા પ્રકારની રહે, એવી વખતે આપણે આ સમીકરણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો આ રીતે આ પ્રશ્નની અંદર આવતી જે બાબતો છે એ બીજા પ્રશ્નો માટે સમજવા માટે ખૂબ મહત્ત્વની છે. તો આ સૂત્રો યાદ રાખવાના છે, કઈ બાબતો ઉપર આધારિત છે અને કેમ ઉત્પન્ન થાય છે, સેલ્ફ એક્ઝિસ્ટિંગ ફોર્સ કેમ કહેવામાં આવે છે, આ બાબતો તમારે આની અંદરથી ધ્યાનમાં રાખવાની છે. ગતિક ઘર્ષણ સમજાવો, ગતિક ઘર્ષણના નિયમો લખો અને ગતિક ઘર્ષણની વ્યાખ્યા આપી તેના મૂલ્યનો આધાર શેના પર છે તે લખો. મિત્રો, પ્રશ્નની અંદર ઘર્ષણની જ વાત કરેલી છે, પણ અહીંયા શબ્દ વાપર્યો છે ગતિક ઘર્ષણ. હવે અગાઉ વાત કરી કે પદાર્થ જ્યાં સુધી ન ખસે ત્યાં સુધી એ પદાર્થ પર જે ઘર્ષણ લાગે છે એનું નામ પાડેલું એફએસ, એને સ્થિત ઘર્ષણ તરીકે ઓળખવામાં આવતા હતા. હવે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે અને એ બળનું મૂલ્ય એફએસ મેક્સ કરતાં વધી જાય છે, તો આ પરિસ્થિતિમાં એ પદાર્થ ગતિ કરવાનું શરૂ કરી દે છે. અને ત્યારે પદાર્થની સપાટી અને સંપર્ક સપાટી વચ્ચે જે ફોર્સ લાગે છે એ ફોર્સને આપણે ગતિક ઘર્ષણ તરીકે ઓળખીએ છીએ. એટલે વ્યાખ્યા આપણે આ રીતે આપીશું કે જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર સપાટીને સમાંતર લાગતા બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી જાય તો તે પદાર્થ પર લાગતા બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે છે. તેથી ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી શું થઈ જાય છે? ઘટવા લાગે છે. અને આ વખતે જે ઘર્ષણ લાગે છે એને આપણે ગતિક ઘર્ષણ તરીકે ઓળખીએ છીએ. એટલે સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ કહે છે અને તેને એફ કે સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. એફ અને નીચે સ્મોલ લેટર્સમાં કે લખીએ છીએ. ગતિક ઘર્ષણ બળના કેટલાક નિયમો છે. આ જે નિયમો છે એના આપણે આ રીતે સમજીશું. તો પહેલી બાબત જે આગળ હતી એ જ બાબત અહીંયા આપણે ફરીથી લઈએ છીએ કે ગતિક ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. ગતિક ઘર્ષણ બળ પદાર્થના સાપેક્ષ વેગ પર પણ આધારિત નથી. એટલે તમને એવું થાય કે પદાર્થ ખૂબ ઝડપથી ગતિ કરતો હોય તો એવું નથી. ગતિક ઘર્ષણ બળનો જે આધાર છે એ લંબબળ સાથે જ છે અને એફ કે ઇઝ પ્રપોર્શનલ ટુ એન. તો એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન. અહીંયા શું ફેર પડે છે? અહીંયા જે અચળાંક આવે છે એ મ્યુ કે છે અને જેને ગતિક ઘર્ષણાંક તરીકે ઓળખવામાં આવે છે. એના પણ કોઈ પરિમાણ નથી. તો ગતિક ઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહે છે. અને ગતિક ઘર્ષણાંકનો મૂલ્યનો આધાર સંપર્કમાં રહેલ સપાટીના પ્રકાર, દ્રવ્યની જાત એની ઉપર છે. એફએસ ઇઝ ગ્રેટર દેન એફ કે હોવાથી મ્યુએસ ગ્રેટર દેન મ્યુ કે થાય. એકવાર સાપેક્ષ ગતિ શરૂ થયા પછી આ સમજવા જેવી બાબત આવે છે. ગતિના બીજા નિયમ પરથી પદાર્થનો પ્રવેગ કેટલો થાય? તો કે પરિણામી બળ કેટલું લાગે?
તો હવે આ જે સિચ્યુએશન છે આ સિચ્યુએશન તમે બરાબર સમજો તો આની ઉપર પરિણામી બળ કેટલું લાગે તો કે એફ બળમાંથી એફ કે બળ બાદ કરવું પડે એટલું પરિણામી બળ થાય અને જેને આપણે એફ એક્સટર્નલ કહીએ તો આ એફ એક્સટર્નલ ફોર્સની કિંમત આટલી થઈ એના તમે દળ વડે ભાગી નાખો એમ દળના પદાર્થના છે તો એફ માઇનસ એફ કે ભાગ્યા એમ થાય એટલે એ જ વસ્તુ અહીંયા આપણને આપેલી છે કે એફ માઇનસ એફ કે બાય એમ એટલો પ્રવેગ એની અંદર શું થાય છે ઉત્પન્ન થાય છે અને અચળ વેગથી ગતિ કરવા માટે એફ બરાબર એફ કે હોવું જોઈએ. સમજણ પડે છે? એફ બરાબર એફ કે હશે તો પરિણામી બળ શું થશે એફ એક્સટર્નલ 0 એફ એક્સટર્નલ 0 તો એ 0 અને એ 0 તો વેગ કેવો ગણાય અચળ. એટલે આ અચળ વેગથી ગતિ ક્યારે કરે પદાર્થ શોર્ટ પ્રશ્નમાં પૂછે તો એફ અને એફ કે કેવા હોવા જોઈએ સરખા. જેટલું ઘર્ષણ બળ લાગે એટલું જ બળ તમારે એને આપી દેવાનું તો જેથી શું થાય પદાર્થ એક સરખા વેગથી ગતિ કરવાનું ચાલુ રાખે. અને જો પદાર્થ પર લગાડેલું બળ દૂર કરવામાં આવે તો એફ 0 થઈ ગયા. એફ 0 થઈ ગયા તો શું બાકી વધ્યું 0 માઇનસ એફ કે તો એફ માઇનસ એફ કે બાય એમ થાય જેથી અમુક અંતર કાપીને તે અટકી જાય એટલે પ્રતિપ્રવેગી ગતિ થાય. બીજી વાત કરીએ અહીંયા તો પ્રતિપ્રવેગી ગતિ કરે પદાર્થ ક્યારે લગાડેલ બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે. એટલા જ માટે મિત્રો આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થને ધક્કો મારીને છોડી દેવામાં આવે તો શું થાય ધક્કો મારીને છોડી દો તો એ પરિસ્થિતિમાં એ પદાર્થ શું થઈ જશે થોડુંક અંતર કાપીને ઊભો રહી જશે. તો એને આપણે અહીંયા આ રીતે સમજીશું અને મ્યુકેનો જવાબ એ મ્યુએસ કરતાં નાનો જ હશે. આ પણ ધ્યાનમાં રાખવાનું છે. હંમેશા માટે મ્યુકે ઇઝ લેસ ધેન મ્યુએસ થવાનું છે. તો આ પ્રશ્નમાં તમારે આટલી બાબતો ધ્યાનમાં લેવાની છે. હવે આપણે રોલિંગ ઘર્ષણની વાત કરીએ તો રોલિંગ ઘર્ષણ એટલે શું તેના નિયમો લખો અને રોલિંગ ઘર્ષણની વ્યાખ્યા લખો. તો પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય. ગબડવું એટલે મિત્રો અહીંયા સમજી લેજો કે વ્હીલ છે એ સરકી ન જાય તો આ વ્હીલની જે પોઝિશન છે અહીંયા એ બિંદુ હોય તો એ બિંદુ આગળ જતાં પણ એ જ પોઝિશનમાં રહે અહીંયા જ રહે અહીંયા હોય પણ જો રોલિંગ કરીને જતો હોય તો એ બિંદુનું સ્થાન ક્ષણે ક્ષણે બદલાય એટલે એ હાઇટ એની ચેન્જ થઈ જાય. તો પદાર્થ શું કરે છે સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે અથવા એનું બીજું નામ છે લોટણ ઘર્ષણ બળ અને તેનો સંકેત છે રોલિંગનો આર આવે માટે એને એફ આર તરીકે ઓળખીએ છીએ. એના પણ કેટલાક નિયમો છે તો ક્ષેત્રફળ પર આધારિત નથી. દરેકના નિયમોમાં આ બાબત આવે છે અને લંબબળના સમપ્રમાણમાં હોય છે. તો એના માટે સૂત્ર શું લખાય એફ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ઇન્ટુ એન અને આ જે મ્યુ આર છે એનું સૂત્ર એફ આર બાય એન તરીકે અહીંયા આપણે આપી શકીએ છીએ. અને આના ઉપરથી વ્યાખ્યા શું અપાય તો રોલિંગ ઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહે છે. હવે રોલિંગ ઘર્ષણાંક એની વેલ્યુ ખૂબ ઓછી હોય છે બરાબર. તો જેનાથી શું થાય છે તો કે રોલિંગ ઘર્ષણ બળ ખૂબ ઓછું મળે છે અને આ જે ઘર્ષણ બળ છે એને સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય તો ગોળો અથવા વલય હોય એના જ્યારે સમતલ સપાટી પર સરક્યા સિવાય ગબડાવવામાં આવે છે ત્યારે શું થાય છે તો જે સપાટી છે એની સાથે એનો થોડોક ભાગ સંપર્કમાં આવે છે અને બીજી ક્ષણે એ ભાગ ત્યાંથી દૂર થઈ જાય છે અને જુદા જુદા સમયે જે સંપર્ક સપાટી છે એ ચેન્જ થઈ જાય છે. ઇન શોર્ટ કેવું હોય તો પદાર્થ ગબડતો જ્યારે આગળ જાય છે ત્યારે સંપર્ક સપાટી સાથે પદાર્થનો જે સંપર્ક છે એ આ સંપર્ક સતત ચેન્જ થતો જાય છે. પહેલાં એ બિંદુ હોય પછી બી બિંદુ સંપર્કમાં આવે પછી સી બિંદુ એમ તમે આના પછીના ક્રમશઃ બિંદુઓનો વિચાર કરો તો એ બિંદુઓ સતત શું થવાના છે અલગ અલગ બિંદુઓ સંપર્કમાં આવવાના છે. એનાથી શું થાય છે તો આ પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે આ સંપર્ક બિંદુની જે સમતલ સપાટીની સાપેક્ષમાં કોઈ ગતિ હોતી નથી અને આવી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ગતિક અને સ્થિત ઘર્ષણ બળ લાગી શકે નહીં એટલે એનો મતલબ કે શૂન્ય હોય છે. તેથી આવા પદાર્થો અચળ વેગથી ગતિ કરતા હોવા જોઈએ પણ વ્યવહારમાં આવી ગતિમાં કંઈક અવરોધ નડે છે અને ગતિ ધીમી પડે છે. ગાડી છે એને ચાલુ કરીને એની સ્પીડ પકડાઈને એને છોડી દઈએ
તો બ્રેક ના મારીએ તો એ ગાડી અમુક અંતર કાપીને ઊભી રહી જાય છે. તો એ વખતે FS કે FK ફોર્સ જે લાગે છે એ લાગતા હોતા નથી, પરંતુ એ વખતે જે ફોર્સ લાગે છે એનું નામ પાડેલું છે FR, ગતિક ઘર્ષણ બળ. હા, રોલિંગ ઘર્ષણ બળ. તો આ જે રોલિંગ ઘર્ષણ બળ છે એ ક્યારે લાગે છે? તો પદાર્થ સરક્યા સિવાય ગબડતું હોય ત્યારે, અને એના કારણે એની ગતિ અવરોધાય છે. પણ એટલી બધી અવરોધાતી નથી. તમે વિચારો કે કોઈ બ્લોક છે જમીનની સપાટી ઉપર પડ્યો છે, એને ધક્કો મારો છો તો એ ધક્કાની અસર હેઠળ એ સરકીને આગળ જાય છે, તો એ ઝડપથી ઊભો રહી જશે. પણ એક વ્હીલ છે એના તમે એ રીતે જ મૂકેલું છે ને એટલું જ ફોર્સ લગાડો છો, તો એ પરિસ્થિતિમાં એ વ્હીલ જેટલો બ્લોક જ્યાં જઈને ઊભી રહે ત્યાં ઊભું નહીં રહે, એનાથી ઘણું આગળ ગતિ કરી જશે. કારણ કે રોલિંગ ઘર્ષણ બળ એ ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ બળ કરતાં 100થી 1000માં ભાગનું હોય છે. 100 કે 1000માં ભાગનું એટલે અહીંયા ખૂબ ઓછું હોય છે. અને એટલા માટે ચક્રની શોધ બહુ મહત્ત્વની બને છે. કારણ કે ગબડવા માટે ચક્ર ગોળા જેવી કોઈ સારી વસ્તુ છે નહીં. બરાબર. એટલે અહીંયા ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણના ઉદ્ગમ કરતાં રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ જુદું પડે છે. અને રોલિંગ ઘર્ષણ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટીઓ સહેજ વિકૃત બને છે. તેથી પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં રહે છે. પરિણામે સંપર્ક બળનો સપાટીને જે સમાંતર ઘટક છે એ ગતિનો વિરોધ કરે છે. અને આ કિસ્સાની માટે મ્યુઆર સૌથી ઓછા હોય, એના કરતાં મ્યુક્યુ મોટા હોય, એના કરતાં મ્યુએસ મોટા હોય. તો આ થઈ ઘર્ષણ બળની વાત. બરાબર. તો ઘર્ષણ બળ એ સારું પણ છે, ઘર્ષણ બળ એ ખોટું પણ. ઘર્ષણના લાભ અને ગેરલાભની વાત કરી દઈએ. ઘર્ષણ એ આગ જેવું છે. તે કોઈવાર ઇચ્છનીય અને જરૂરી છે, તો કેટલીક વાર અનિચ્છનીય છે. એટલે અહીંયા ઇચ્છનીયનો મતલબ કે એ ના હોય તો આપણને તકલીફ પડે, અને અનિચ્છનીય તો એનાથી થોડી તકલીફો ઉત્પન્ન થાય. તો લાભ છે, ગેરલાભ છે. પહેલી વાત કરીએ કે ઘર્ષણની હાજરીના કારણે આપણે ચાલી શકીએ છીએ, વસ્તુ પકડી શકીએ છીએ, લખી શકીએ છીએ, ચાલતા હોઈએ તો ઊભા રહી શકીએ છીએ. બરાબર. શું થાય જો ઘર્ષણ ના હોત તો? એના ગેરલાભની વાત કરીએ તો અત્યંત લીસી સડક હોય અને એની ઉપર તમે કાર ચલાવો તો એ કાર ચાલે? તમને ખ્યાલ હશે કે કાદવ હોય અને કાદવમાં ઘર્ષણ પેદા ના થતું હોય અને તમારી ગાડીનું ટાયર ફસાઈ ગયું હોય તો એ ટાયર ત્યાં ચાલી શકતું નથી. એને ગાડીનું એન્જિન ભલે એને જોર કરે બહાર નીકળવા માટે, પણ એ ટાયર ખસતું નથી, જગ્યા ઉપરથી ગાડી ખસતી નથી. તો એ ઘર્ષણ ન હોવાના કારણે એવું થાય છે. એટલે ઘર્ષણના કારણે લાભ પણ છે, એના ના હોય તો એના ગેરલાભ પણ પેદા થાય. એટલે શું? તો લાભ કયો? ચાલી શકાય છે, ગાડી ચલાવી શકાય છે, વસ્તુ પકડી શકાય છે, બ્રેક મારીને ઊભા રહી શકાય છે. બરાબર. આ બધા ઘર્ષણના લાભ છે. હવે ઘર્ષણના કારણે શું તકલીફ પડે છે? તો તમને ખ્યાલ છે કે ચંપલના તળિયા ઘસાઈ જાય, યંત્રોના ભાગો ઘસાઈ જાય. બીજું, ઘર્ષણના કારણે ઉર્જાનો વ્યય થાય. ટાયર અને સામાન્ય સડક વચ્ચેનું જે ઘર્ષણ છે એ ટાયર અને સંપર્ક સપાટી માટે ગતિ કરવા માટે ભલે જવાબદાર રહ્યું, પણ એની ગતિને અવરોધવા માટે પણ જવાબદાર છે. એટલે લાભ છે તો એની સામે નુકસાન પણ હોય છે. બરાબર. તો અહીંયા આ બધી બાબતો તમારા ઘર્ષણના સંદર્ભમાં છે. અને હવે આપણે એક છેલ્લી બાબત કે એને ઘટાડવા માટે શું કરી શકાય. ઘર્ષણ ઘટાડવાના ઉપાયોની વાત કરીએ તો યંત્રો જે છે એની અંદર આપણે ઘર્ષણને ઘટાડવા માટે ઊંજણનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે અહીંયા કહીએ છીએ ને કે ગ્રીસ વાપરીએ છીએ, ઓઇલનો યુઝ કરીએ છીએ. તો આ બધું યંત્રોની અંદર જે ગતિ થાય છે એની ગતિને કારણે જે ઉર્જા બગડતી હોય છે અથવા તકલીફ પડતી હોય છે, ભાગો બગડી જતા હોય છે, એનો આપણે બગડતા અટકાવવા માટે ઊંજણનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે અહીંયા આ તમારે પહેલો અહીંયા ઉપાયની અંદર યાદ રાખવાનું છે કે ઊંજણ વાપરવું જોઈએ. બીજું, યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગ્સ, નાના નાના સરાનો ઉપયોગ થાય છે. બરાબર. તો અહીંયા સરા કેમ વાપરવામાં આવે છે અને બેરિંગ્સનો કેમ ઉપયોગ થાય છે, અને આપણે ભેગું બોલ બેરિંગ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતની રચના તમે પંખામાં જુઓ છો, મોટરની અંદર જુઓ છો. એ ઘર્ષણ શું કરી શકાય? ઘટાડી શકીએ. છેલ્લું કે આ જે ઘર્ષણ છે એને હજી ઓછું કરવું હોય બીજી કોઈ મેથડ દ્વારા, તો એની એક બીજી મેથડ એ છે કે આજે હવાનું એક સ્તર તૈયાર કરવામાં આવે. હવે સમજો કે આપણી જોડે એક ડિસ્ક અહીંયા પડેલી છે. આ ડિસ્ક સીધી જમીનની સપાટી ઉપર મૂકેલી હોય કે એને તમે આ રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ફુગ્ગો લઈએ, એક પાઇપ લઈએ અને એમાંથી
હવા બહાર નીકળતી હોય એ રીતે એ તકતીને અહીંયા આની ઉપર મૂકી અને પછી એના તમે ધક્કો મારીને છોડી દો તો શું થાય? તો હવાના કારણે જો આ બંનેની વચ્ચેની સપાટી હવા હશે તો ડિસ્ક થોડીક સપાટીથી થોડીક ઉપર રહેશે તો આ રીતની પોઝિશન ગોઠવાશે અને આ રીતની પોઝિશન ગોઠવાશે તો આજે હવાના કારણે આ ડિસ્ક જે છે એ ઘર્ષણ ઓછું અનુભવશે. તો આ રીતે તમે એની અંદર હવાની પાતળી ગાદી બનાવી શકો છો અને એના કારણે ઘર્ષણને શું કરી શકો છો? ઘટાડી શકો છો. તો આ રીતે ઘર્ષણને ઘટાડવા માટેના આપણે અહીંયા 3 ઉપાયો આપેલા છે.